દુકાનમાંથી લઈ આવ્યા ને મંદિરમાં મૂક્યા એવું ન કરતા. તમે જે ભોજન કરો એ ભોજન ઠાકોરજીને જમાડજો. બસ ખાલી એ લસણ ને ડુંગળી વગરનું ભોજન હોવું જોઈએ, પવિત્ર ભાવ સાથે બનેલું હોવું જોઈએ. શિંગાર કરજો. તમારા વસ્ત્રો હોય એવા વસ્ત્રો ઠાકોરજીને પહેરાવજો. અને બધી જ સેવા ઠાકોરજીને થયા પછી પૂછજો એને, પ્રભુ કયું ગીત સાંભળવું છે આજે, બોલો. તમે ગીત ગાતા હો, ઠાકોરજી સાંભળતા હોય, ખાલી એક વખત આંખ બંધ કરીને કલ્પના કરો, તમે ગાતા હો અને ઠાકોરજી નાચતા હોય તો એ દ્રશ્ય કેવું લાગે? એસા કોઈ રાગ બતા દે, તું નાચે મેં ગાઉં. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી. કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? બરાબર. ચાલો આમ ટટાર બેસી જાઓ, ટેકો લીધા વગરના બેસી જાઓ ભગવાનની પૂજા કરવા માટે. આંખો બંધ કરી દો, હું તમને માનસી પૂજા કરાવી દઉં. ચાલો, જેના ઘરમાં નથી એ હોય તો બેસી જાઓ. આજુબાજુ જોવાનું મનાય છે, કેમ પૂજા કરે છે. હું જોઉં છું તમને બધાને, તમે શું કરો છો. એક કેમેરો જોવે છે તમારી સામું. જેટલા લોકો ઘરે બેઠા છે એ લોકો હોતે પૂજામાં બેઠા છે. ચાલો, સરસ મજાનો બાજોટ તમારી સામે છે, 4 પાયા વાળો. એના ઉપર એક સરસ મજાનું પીળું વસ્ત્ર રાખી દો. આ બધું તમારે કરતું જવાનું છો. એના ઉપર પીળું વસ્ત્ર ઢાંકી દો, બરાબર છે. એના ઉપર સિંહાસનમાં આપણા ઠાકોરજી બિરાજે છે અને આગળ એક ત્રાંબાના પાત્રમાં ઠાકોરજીને, લાલનજીને પધરાવો અને કેસર વાળું સરસ મજાનું જળ તમારા હાથમાં છે. એ ઠાકોરજી ઉપર તમે 2 હાથથી અભિષેકની ધારાવાળી કરો છો, જળની એ ધારા કરો છો. જોજો એ ધાર તૂટી ન જાય. અભિષેકનો અર્થ છે અભિષેકમાં ભગવાનમાં ધ્યાન રાખીને એ ધાર તૂટે નહીં, એટલા માટે ભગવાનમાં ધ્યાન રાખવાનું છે. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. હવે ડાબા હાથમાં ઠાકોરજીને લઈ લો અને જમણા હાથમાં કળશ છે, એનાથી ભગવાનને સ્નાન કરાવો. જોજો હો, ભગવાનને વાગી ન જાય તમારો નખ. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા. અંગો લૂછી આપું વસ્ત્રો, પીળું પિતાંબર પહેરવા. અંગો લૂછી આપું વસ્ત્રો, પીળું પિતાંબર પહેરવા. હવે ભગવાનના મોટા મોટા વાળ છે, એમાં સરસ મજાનું તેલ નાખવાનું છે. ચંપી કરી દેજો. તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં.
પહેરાવી દીધા, ભગવાનને માથામાં તેલ નાખી દીધું, હવે એના સિંહાસનમાં બેસાડી દો. અને પછી સરસ મજાનું કેસરવાળું ચંદન તમારા હાથે ઉતારી, તમારા ડાબા હાથમાં ચંદન ભેગું કરી જમણા હાથની ત્રીજી આંગળીથી ઠાકોરજીને તિલક કરો. કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ તિલક સજાવું, આખા કપાળમાં નો થાય એમ ધ્યાન રાખજો. તમારા કપાળમાં ચાંદલો કરવાનો જેટલી આમ કાળજી રાખો કે જરાય ત્રાહો ન થવો જોઈએ, જરાય મોટો નથી જવો જોઈએ, આવી કાળજી અરે ભગવાનના કપાળમાં. કુમકુમ કેરું સજાવું, ત્રિકમ તારા. હવે સરસ મજાનું જો આમ એકદમ નિરાતે હો, ભગવાનની નાની આંખોમાં સરસ મજાનું કાજલ કરી દેજો. અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. અલબેલી શણગારતા કવિએ કહ્યું કે તમારા ચહેરા ઉપર હાસ્ય હોવું જોઈએ, તમારા ચહેરા ઉપર સ્મિત હોવું જોઈએ, તમને આનંદ હોવો જોઈએ. હું ઠાકોરજીને શિંગારું છું. અને એ હસતા હસતા ભગવાનને કાજલ કર્યું આંખમાં, કાનની પાછળ એક ટપકું કરી દો. અને હવે ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. તમારી આંગળી કાજલ વાળી થઈ જાય, હવે હાથથી લૂછી નાખો તમે. હવે ભગવાનનું ઝાંઝર ઉપાડો ને ભગવાનને પગમાં પહેરાવો. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છુમ છુમ બાજે, કરમાં કંકણ વાલમાં. કંઠમાં માળા પહેરાવો. કંઠે માળા, કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. કંઠે માળા, કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. ભગવાનના માથામાં મુગટ પહેરાવ્યો, પણ જુઓ જરા પેલું મોરપીંછ નાખવાનું રહી ગયું છે. મોર મુગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. મોર મુગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. ભગવાનને હાથમાં મોરલી આપી દીધી, મોર મુગુટ પહેરાવી દીધું. અને પછી હવે ભગવાનને પૂછો, કનૈયા તમારે કઈ ગીત સાંભળવું છે? અને આ બધું કર્યા પછી ભગવાનને જમાડો. ગીત ગાતા ગાતા ઠાકોરજીને જમાડો. નાનું બાળક ન જમે તો કેવું ગીત ગાઓ તમે? ભગવાનને ગીત ગાતા ગાતા જમાડી દીધું. આ બધું જ કર્યું અને પછી પરમાત્માને હવે ઓવારણા લઈ લ્યો, ભગવાનના દુખણા લઈ લો. ચાલો. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી